સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ અમદાવાદ દ્વારા વિશ્વરત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે વ્યાજબી ભાવે ચોપડા વિતરણ અને હેલ્થ ચેકઅપ મેડિકલ કેમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાની સાથે કાર્યકરોની પણ સરાહના કરી હતી અને આ જ પ્રકારની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે સૂચન કર્યું હતું। સંસ્થા દ્વારા આ વર્ષે 40,000 ઉપરાંત ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને સંસ્થા દ્વારા સતત ત્રીજા વર્ષે પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સંસ્થા વતી મંત્રી એનસી પરમાર દ્વારા સંસ્થાનો પરિચય અને પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી નારાયણભાઈ મકવાણા, પૂર્વ સભ્ય સચિવ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ કાંતિભાઈ એમ પરમાર, કંચનલાલ ચાવડા, જયંતિભાઈ લેવવા તથા મંદાકિનીબેન લેવવા, ગોવિંદભાઈ સોલંકી સહિતના લોકોએ ચોપડા વિતરણમાં આર્થિક સહયોગ આપ્યો હતો। જોયા પછી ખ્યાલ આવે કે હમણાં જે આગેવાનો નીચે મળ્યા એમને મેં હોમવર્ક આપ્યું છે। આવતી 14 એપ્રિલ સુધીમાં 2 નવા સેન્ટર આવા, એક ગોમતીપુર બાજુ અને બીજું કરીને આ પોકેટ છે, એવા પોકેટ્સમાં ત્યાં જે કાર્યકર્તા હોય એટલે કામ મળે। મોટાભાગે સમાજનું ઉત્થાન યા પતન એના આગેવાનો, જેને આપણે કાર્યકર્તા કહીએ એમના માધ્યમથી સમાજમાં કાર્યકર્તા ઊભા થવા, પેદા કરવા એ આબો જેમ 15-20 વર્ષે થાય એમ વર્ષો પછી તમારું વાણી વર્તન વ્યવહાર દૂરથી જોતા હોય છે કે આ વહીવટ બરાબર છે કે નહીં। વહીવટ બરાબર હોય તો સામેથી આપવાનું મન થાય, 25ના 50 આપવાનું મન થાય। એનો અર્થ એ કે જેના હાથમાં વહીવટ છે એ કાર્યકર્તા ભરોસાવાળા છે।